ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી છે અને ભારતીય જનતા પાર્ટીને ટક્કર આપવા માટે આમ આદમી પાર્ટી તેની સાથે કોંગ્રેસ દ્વારા અત્યારે હાલ પૂરતા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે। એવામાં હવે કોંગ્રેસે જીતના વિશ્વાસની સાથે પોતાનો મેનિફેસ્ટો છે એને બહાર પાડ્યો છે। સમગ્ર મામલો શું છે, કોંગ્રેસના ગુલાબસિંહ રાજપૂત શું કહી રહ્યા છે, એ દરેક વિષયને લઈને વિગતે વાત કરીએ। નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। બનાસકાંઠાની અંદર અત્યારે હાલ ભારતીય જનતા પાર્ટી વર્સિસ કોંગ્રેસની રાજનીતિ ચાલી રહી છે। ભાજપના નેતા કોઈક પ્રહાર કરે, કોંગ્રેસ તરત જ વળતો જવાબ આપે અને અત્યારે હાલ બનાસકાંઠાની અંદરના જે સમીકરણો છે એ ક્યાંક ને ક્યાંક ઘણા બધા ભારતીય જનતા પાર્ટી તરફ તો ઘણા બધા કોંગ્રેસની તરફ વળી રહ્યા છે। બીજી બાજુ આ વખતનું સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું પરિણામ ઉત્તર ગુજરાતનું કંઈક અલગ આવવાનું છે એવું પણ જે રાજકીય નિષ્ણાંતો છે એ લોકોનું માનવું છે। એવામાં હવે કોંગ્રેસે જીતના વિશ્વાસની સાથે મેનિફેસ્ટો જાહેર કર્યો છે। પાલનપુર પાલિકાનો મેનિફેસ્ટો જિલ્લા પ્રમુખે જાહેર કર્યો છે। મેનિફેસ્ટોમાં કોંગ્રેસે પહેલું વચન આપ્યું છે કે જો કોંગ્રેસ આવશે તો 100 દિવસની અંદર શહેરની પ્રાથમિક સમસ્યાઓનો નિકાલ કરવામાં આવશે, પીવાનું શુદ્ધ અને સમયસર પાણી મળી રહેશે એવી વાત પણ ક્યાંક કોંગ્રેસ દ્વારા કરવામાં આવી છે। સૌથી પહેલા તો ગુલાબસિંહ રાજપૂતને સાંભળીએ કે તેમણે મેનિફેસ્ટો જાહેર કરતા શું કહ્યું। આજે પાલનપુર નગરપાલિકા માટે કોંગ્રેસ પાર્ટીએ એમનો મેનિફેસ્ટો જાહેર કર્યો છે, જેની અંદર નગરપાલિકા બન્યા પછી ખાસ કરીને જે મૂળભૂત સુવિધા છે એના સારી રીતે શરૂ થાય એના માટે 100 દિવસની અંદર પ્લાનિંગ કરવામાં આવશે। ગટરનું પાણી માટેનો પ્રશ્ન છે, સારા રસ્તા માટેનો મુદ્દો છે, સારા રસ્તા બને એના માટેની બાબત છે, આરોગ્ય માટે કરીને કોંગ્રેસ પાર્ટીને સત્તા આવ્યા પછી મોહલ્લા ક્લિનિક શરૂ કરશો એની બાબત છે, શૈક્ષણિક બાબત જે વિદ્યાર્થીઓ માટે વાંચવા માટે સારામાં સારી લાઇબ્રેરી બને એની બાબત છે। અલગ અલગ મુદ્દે અમે આજે અમારે જાહેરાત કરી, અમારી સરકાર આવ્યા પછી નગરપાલિકામાં અમે આ કામ કરશું। દર 3 મહિને દરેક વોર્ડમાં જઈને એનું સમસ્યાનું નિરાકરણ કરશું। 11 વોર્ડમાં મોહલ્લા ક્લિનિક કરશું। ટ્રાફિક માટે સુવિધા માટે અલગ પાર્કિંગ સ્લોટ બનાવશું જ્યાં વેપારીઓ પોતાના સાધનો પાર્ક કરી શકે, જેનો કોઈ હેરાનગતિ ના થાય અને રસ્તાઓમાં ટ્રાફિક ના સર્જાય એના માટેની સુવિધા કરશું। આ અલગ અલગ મુદ્દે આજે અમે જાહેરાત કરી છે અને અમારી નગરપાલિકા બન્યા પછી અમે અમલમાં લાવશું। હવે 30 વર્ષથી તો ભાજપની સરકાર છે, જ્યારે કોંગ્રેસની સરકાર હતી ત્યારે કોઈ પાણીની તકલીફ હતી નહીં। 30 વર્ષથી આ ભાજપની સરકાર છે અને હવે એમની સરકારની અંદર 30 વર્ષમાં એમની નિષ્ફળતા છે કે પાણી ના મળે। આજે બહેનોને પાણી માટે હેરાન થવું પડે, ખેડૂતોને આજે ખેતી છોડીને સ્થળાંતર થવું પડે, એ ભાજપની નિષ્ફળતા। 30 વર્ષની સરકાર, 10 વર્ષ 11 વર્ષથી ઉપર નીચે બંને જગ્યાએ સરકાર છે, છતાંય કોંગ્રેસ પર આરોપ લગાવવાના કે ભાઈ કોંગ્રેસને આમ કર્યું હોત તો 30 વર્ષમાં તમારે કરવાનું, તો અમારે ક્યાં, તમે તો વિરોધ પક્ષમાં છે, તમે સત્તા પક્ષમાં છો, તો તમારે આ કામ કરવાના છે। એક તરફ ગુજરાતમાં અત્યારે હાલ રાજકારણ જામ્યું છે। આમ આદમી પાર્ટી અમદાવાદ દ્વારા પણ ક્યાંક આ જ રીતે અમદાવાદમાં કેવા કામ કરવામાં આવશે એ વસ્તુને લઈને મેનિફેસ્ટો જાહેર કરવામાં આવ્યો હતો ને હવે પાલનપુરને લઈને પણ ક્યાંક ને ક્યાંક કોંગ્રેસ દ્વારા આખો આ મેનિફેસ્ટો જાહેર કરવામાં આવ્યો છે। બનાસકાંઠા આમ તો કોંગ્રેસનો ગઢ ગણાય છે, પણ આપણે જોયું હતું આની પહેલાં જ્યારે વાવ થરાદનું જે ઇલેક્શન હતું એની અંદર વાવના જે ધારાસભ્ય છે એમાં કોંગ્રેસના ઉમેદવાર હતા, ત્યારે એવું લાગતું હતું કે કોંગ્રેસ જીતી શકે છે, પણ અંતે ભારતીય જનતા પાર્ટીએ મારી હતી અને સ્વરૂપજી ઠાકોર ત્યાંના ધારાસભ્ય બન્યા હતા। એટલે હંમેશા આપણે જોયું હતું કે ક્યાંક ને ક્યાંક બનાસકાંઠાનું રાજકારણ ખૂબ જ ચર્ચામાં રહેતું હોય છે। એવામાં હવે બનાસકાંઠાના સ્થાનિક સ્વરાજની ચૂંટણીના જે સમીકરણો છે એ પણ બદલાઈ શકે છે એવી શક્યતાઓ લાગી રહી છે। આ સમગ્ર વિષયને લઈને તમારો શું અભિપ્રાય છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો। તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। નમસ્કાર।